નમસ્કાર 9 વાગ્યાના તમામ મહત્વના સમાચારો સાથે હું છું માનસી સોની। રાજ્યમાં પડી રહી છે કાળઝાળ ગરમી। 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર અને ભુજ સૌથી ગરમ શહેર રહ્યું। તો અમદાવાદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 41.2 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કંડલામાં 41 ડિગ્રી અને ડીસામાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ અમરેલીમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું અને હજુ પણ આગામી 3 દિવસ રાજ્યમાં ભીષણ ગરમી પડવાની સંભાવના છે। આકાશમાંથી વરસી રહ્યા છે અગનગોળા અને આ અગનગોળા આગામી 3 દિવસ દઝાડશે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપ્યું છે। એપ્રિલમાં ગરમીનું વધશે આક્રમણ। આગામી 3 દિવસ રાજ્યમાં પડશે ભીષણ ગરમી। રાજ્યની જનતાએ 43 ડિગ્રીનું ટોર્ચર સહન કરવું પડશે। જેમ જેમ ઉનાળો આવી રહ્યો છે તેમ તેમ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। આગ ઓગતી ગરમી આગામી દિવસોમાં વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે રાજ્યનું તાપમાન ઊંચકાયું છે અને આ દરમિયાન ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી જાય તેવી શક્યતા છે। હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત રાજ્યના 4 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો। टेम्परेचर बढ़ेगा, 1-2 डिग्री 3 डिग्री तक बढ़ने का संभावना है और इसलिए हीट वेव कंडीशन हमने दिया है। सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन तक हीट वेव कंडीशंस प्रिवेल होगी आइसोलेटेड पॉकेट्स में, और गुजरात रीजन में अगले 5 दिन के लिए हीट वेव रहेगा आइसोलेटेड पॉकेट्स में। मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात एंड नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात, जैसे बनासकांठा, साबरकांठा, महसाना, पाटन, अहमदाबाद, गांधीनगर, ये सारे जगहों में आइसोलेटेड पॉकेट्स में टेम्परेचर मतलब हीट वेव होने का संभावना है। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 गुजराती। અને હવે વાત મોંઘવારીની। દિલ્હીમાં કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। પ્રતિ સિલિન્ડર 250 રૂપિયાનો વધારો થયો છે। ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 2253 રૂપિયાએ પહોંચી ગયો છે। તો દિલ્હીમાં કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે। એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે તમામ જે શાકભાજી છે, ટ્રાન્સપોર્ટેશન છે, તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે। બીજી બાજુ રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે। દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ અત્યારે 2253 રૂપિયાએ પહોંચી ગયો છે। ઘરેલું રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થયો છે। મોંઘવારી એટલી હદે છે કે મધ્યમ વર્ગના પરિવાર માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે। પેટ્રોલ ડીઝલ હોય કે રાંધણ ગેસ હોય કે પછી શાકભાજી લેવા જાવ એટલે ખિસ્સા ખાલી થઈ જાય સમજો। અમદાવાદમાં આ વિશે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પૂર્વ અને પશ્ચિમ તેમ બંને વિસ્તાર પસંદ કર્યા। સામાન્ય રીતે લોકોની માન્યતા એવી છે કે પશ્ચિમ વિસ્તારમાં વધુ મોંઘું અને પૂર્વ વિસ્તારમાં સસ્તું મળે, પરંતુ મોંઘવારી નામના અજગરે બંને વિસ્તારના પરિવારોની આવક સામે જાવકની મર્યાદા વધારી દીધી છે। તો આવો જાણીએ મહિલાઓનો મોંઘવારી વિશે શું મત છે। મોંઘવારીનો માર છે લોકોને સતાવી રહ્યો છે। અંકિતાબેન ગાંધી કે જેઓ ખાસ કરીને તેમના પતિ છે, તેઓ દુકાન છે તેમની અને તેની સાથે પરિવાર છે, તેમને પણ સારો એવો બિઝનેસ છે, પરંતુ પરિસ્થિતિ એ આવી છે કે જે પરિસ્થિતિને લઈને મોંઘવારીમાં કેવી રીતે ઘર ચલાવવું તે અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે। મારી સાથે અંકિતાબેન, તેમની સાથે વાત કરીશું। અંકિતાબેન, ચા બનાવી રહ્યા છો, પણ ચામાં દૂધ કેટલું મોંઘું પડે છે તમને? ખરેખર બહુ મોંઘું થઈ ગયું છે। મોંઘવારીએ તો ખરેખર હાલત ખરાબ કરી દીધી છે। કોરોના પછી તો સાવ હાલત ખરાબ છે। તમે દેખવું હોય તો જોઈ લો, તમે મારા ઘરમાં દરેક વસ્તુ પહેલા અમે 12 મહિનાનું ભરી રહ્યા હતા, પણ હવે અમે
જોઈએ એટલું જ લાવીએ છીએ, ખતમ થઈ જાય તો વિચારીએ છીએ કે લાવીએ કે એના ઓપ્શનમાં બીજું કંઈ હોય એ ચાલી જશે. અત્યારે કઠોળ એટલું મોંઘું છે, શાક એટલું મોંઘું છે, તો અત્યારે બટાકા સસ્તા છે, તમે બટાકા વિશે બટાકાનું શાક બનાવવાનું કે ગમે તે રીતે જોઈ લો તમે. દાળ અમે પહેલા 12 મહિનાની ભરતા હતા, અત્યારે હાલત જોઈ લો. આ ચોખાની હાલત જો, અમે ચોખા 12 મહિનાના ભરતા હતા, અત્યારે અમે 5 કિલો જ લાવીએ છીએ, એનાથી વધારે લાવતા જ નથી. એનાથી વધારે પહેલા ભરતા હતા, મતલબ વખાર ભરીને. હા હા હા. અત્યારે તો અનાજની સીઝન છે એટલે અત્યારે તો સૌથી સસ્તું મળે. માર્ચ એપ્રિલ મહિનાની અંદર તો લોકો ઘઉં ચોખા ભરી રાખતા હતા. આપણા ગુજરાતીઓની તો એવી આદત છે કે ઘઉં ચોખા ભરીને જ રાખવા, અથાણા બનાવવા, કાતરી બનાવી. આ વખતે બનાવવાના છે? ના, બિલકુલ નહીં, કારણ કે હાલત જ એટલી ખરાબ છે. અમારે જોઈએ એવું બહાર અત્યારે તૈયાર મળે છે, થોડું ઈચ્છા થાય તો લાઈને ખાઈ લેવાનું. પૈસા તો હોવા જોઈએ ને બધું બનાવવા માટે. આ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદીઓની. અમદાવાદીઓ દાળ ચોખા પણ જે પ્રકારે છે તે મોંઘવારીને કારણે વિચાર કરી રહ્યા છે કે થોડો ઘણો જો ભાવ ઉતરે તો થોડા ઘણા ભાવમાં પણ સૌથી વધારે જે વર્ષનું ભરતા હોય છે તેઓ તો આખા વર્ષનું તેઓ ભરી લે. તો આ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે જે અંકિતાબેન છે અને તેમનો પરિવાર છે તે જીવી રહ્યો છે. મારી સાથે અંકિતાબેનનો બાળક છે કે જેમના ભણતરની પણ ચિંતા પરિવાર કરતું હોય છે. તો અંકિતાબેન છે કે જેમના પરિવારની સાથે ખાસ કરીને જે બાળક છે તે બાળક ભણતરની ચિંતા પણ તેમને સતાવતી હોય છે. મારી સાથે કેવિન છે જે અંકિતાબેનનો પુત્ર છે, તેમની સાથે વાત કરીશું. બેટા, કેટલા વર્ષે, કયા વર્ષમાં ભણે છે તું અને તારી ઉંમર કેટલી છે? હું 8 વર્ષનો છું. હું 3rd સ્ટાન્ડર્ડમાં ભણું છું. ત્રીજા ધોરણમાં ભણે છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોઈશ, બરાબર? યસ. ઓકે. અંકિતાબેન, ઇંગ્લિશ મીડિયમમાં ભણવું, ત્રીજા ધોરણમાં છે, ફી કેટલી આપો છો? ફી એપ્રોક્સિમેટ 25,000ની આજુબાજુ છે, અને એ સિવાય વાનનો ખર્ચો, નોટો ચોપડીનો ખર્ચો, ઘણો એવો ખર્ચો થઈ જાય છે. અને એમાં કોરોના પછી હાલત એટલી ખરાબ છે કે અમે લોકો એને વાન બંધાઈ જ નથી. પહેલા અમે બંધાયેલી હતી, અત્યારે વાન નથી. અમે જાતે ચાલતા લેવા જઉં છું, ચાલતા જ મૂકવા જઉં છું. વાનના કેટલા રૂપિયા લેતા હતા? વાન અચાનક વધી ગયા એવું થયું કઈ? 800 થી 1000 રૂપિયા હતા, અત્યારે ડાયરેક્ટ 1500ની આસપાસ પૈસા છે. 1500ની હા હા. ચાલતા તમે જાઓ છો એને ચાલવા? ચાલતા જઉં છું અને ચાલતા જ લઈને આવું છું, કારણ કે પેટ્રોલના પણ ભાવ એટલા છે અને વાનના પણ ભાવ એટલા છે. આગળ વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કેટલાક મોટા નેતાઓની પક્ષ પલટાની અટકળો વહેતી થઈ છે. કોઈએ અટકળોને નકારી દીધી છે તો કોઈએ રાજકારણમાં પ્રવેશવા અંગે હજુ જવાબ નથી આપ્યો. રાજકારણ અને સામાજિક ક્ષેત્રના 3 મોટા ચહેરા અત્યારે ચર્ચામાં છે. કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો તેજ બની છે, તો કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો છે. આ તરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી પણ અટકળો છે. આ માત્ર અટકળો છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણથી ધારાસભ્ય કુંવરજી બાવળિયા ફરી કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો વહેતી થઈ હતી. એવી વાતો વહેતી થઈ હતી કે ટિકિટ કપાવવાની શક્યતાને જોતા બાવળિયા ફરી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. જોકે બાવળિયાએ ટ્વીટ કરીને અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું. કોંગ્રેસમાં જોડાવાની વાતને તેમણે પાયાવિહોણી ગણાવતા કહ્યું કે તેઓ હંમેશા ભાજપમાં જ રહેશે. તો આ તરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જ જોડાશે તેવી વાતો જોરશોરથી વહેતી થઈ છે. નરેશ પટેલને કોંગ્રેસમાં મોટો હોદ્દો મળવાની પણ વાત સામે આવી. જોકે ખોડલધામ તરફથી આ તમામ અટકળોને ફગાવી દેવાઈ અને એપ્રિલના મધ્ય સુધી રાહ જોવા કહેવાયું. તો રાજકીય આગેવાનો છે એ પોતપોતાના પક્ષમાં જ નરેશભાઈ આવે છે એવી આશા અને અપેક્ષાએ પોતપોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય, પણ ગઈકાલની જે વાત છે કે નરેશભાઈ જોડાઈ જ ગયા, એ વાત 100% ફેક છે. એ વાતમાં કોઈ તથ્ય નથી. કદાચ સેકન્ડ કે થર્ડ વીક ઓફ એપ્રિલમાં જે કંઈ સમિતિનો રિપોર્ટ છે આવશે, એટલે એ રિપોર્ટના આધારે જણાવી અને જાહેર કરીશું એમને જોડાવું કે નહીં. કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ પક્ષથી નારાજ હોવાની અને આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોવાની પણ અટકળો સામે આવી. આપના પૂર્વ શહેર પ્રમુખ રાજભા ઝાલા ગુરુવારે સવારે તેમને મળ્યા પણ હતા. સાંજ પહેલા તો કોંગ્રેસના નેતાઓ પણ ઇન્દ્રનીલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ન્યૂઝ 18 સાથેની ટેલિફોનિક વાતચીતમાં રાજ્યગુરુએ કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે, પણ ટિકિટની વહેંચણી પહેલા તેઓ પ્રેશર ટેકનિક અપનાવતા હોવાની પણ વાતો વહેતી થઈ છે. રાજકારણમાં અટકળો એમને એમ નથી, અટકળો સાચી પણ પડતી હોય છે. ત્યારે આમાંથી કોના માટેની અટકળો સાચી પડે છે તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા જનતાના કામની જગ્યાએ ઉગ્ર થઈ ગઈ. સામાન્ય સભાનો હંગામો બળ પ્રયોગ સુધી પહોંચી ગયો.
વિપક્ષ નેતાએ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પર બળ પ્રયોગ કરતા માહોલ ગરમાયો હતો. વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે પાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપની સાથે ઉધડો લીધો. તે દરમિયાન માહોલ ગરમ થતાં જ મામલો બળ પ્રયોગ સુધી પહોંચી ગયો હતો અને બાદમાં સામાન્ય સભા સમેટાઈ ગઈ. પરંતુ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ અંકિતા ઠાકોરની તબિયત લથડતા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વિરોધ પક્ષના નેતા એકદમ આવેશમાં આવી ગયા અને અમારા પ્રમુખશ્રીની સાડી પર હાથ નાખ્યો ને એમને પાડવા માટેના પ્રયત્નો કર્યા. એટલે હું વચ્ચે આવીને એમને કીધું કે ભાઈ આવું ના થાય, વિરોધ એના નીતિ નિયમ પ્રમાણે થતો હોય, કોઈને ઝપાઝપી કરવાથી તમે વિરોધ કરો એ યોગ્ય નથી. હાથ ઉપાડ્યો હોય તો મારા પર 302 ની કલમ લગાડે અને ગુજરાત ને કેન્દ્ર અને નગરપાલિકામાં એમનો વહીવટ છે, મને જેલમાં પુરાવે અને એ સત્ય સાબિત કરે. શિસ્તમાં વિરોધ હોય, આ રીતે લોકોના કામ કરાય ને, એ લોકોના કામ કરવા હોય ને તો આ રીતે ના કરાય, એમને કરવા હોય ને લોકોના કામ તો અહીંયા આવીને રજૂઆત કરીને કામ કરાવડાય. આ ખાલી એમને જે ખ્યાતિ મેળવવા માટે, મીડિયામાં આવવા માટે જે કરી રહ્યા છે ને એ તદ્દન ખોટું છે. અમદાવાદ શહેરમાં રોડ રસ્તા મુદ્દે હાઈકોર્ટ દ્વારા સતત MS ફટકાર લગાવવામાં આવી રહી છે. તેમ છતાં રોડ રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા કોન્ટ્રાક્ટર કરતી એજન્સીઓને ટેન્ડરમાં ભાવ કરતાં પણ ઊંચા ભાવ મંજૂર કરવાનો નિર્ણય કરાયો છે. વિપક્ષ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટરોની ભાવ વધારાની ઇજારાશાહી ચાલી રહી છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં કામ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ ટેન્ડરોમાં કોર્પોરેશનની નિમાયેલા પેનલ દ્વારા સર્વે કરી કામની અંદાજિત રકમ નક્કી કરવામાં આવે છે. છતાં પણ ભાજપના માનીતા કોન્ટ્રાક્ટર ફાયદો કરવા ઊંચા ભાવ અપાયા છે. તો સત્તા પક્ષે વળતો જવાબ આપતા કહ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ભાવ અપાયો છે. વિપક્ષ માત્ર વિરોધ કરવા ટેવાયેલા છે. કોન્ટ્રાક્ટર પાસે વધારાનું કામ કરાવ્યું છે, તેથી ભાવ ઊંચો છે. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के तंत्र द्वारा अहमदाबाद के रोड और पानी के मुद्दे पर खास 3 कॉन्ट्रैक्टरों को, एक नर नारायण, दूसरा पी दास और तीसरा मारुति कंस्ट्रक्शन को हमेशा अभाव में काम दिया जाता है. और ये वो कंपनी है जिसने अहमदाबाद की प्राथमिक सुविधा के लिए कम से कम 50% काम लेके रखे हुए हैं. और परिस्थिति वो है कि ये तीनों कंपनी अपने समय से काम नहीं करती है. આ ફાયરના અધિકારીની આપણે નિયુક્તિ 2 મહિના પહેલાં કરી હતી અને અત્યારે એને વધારાનો ચાર્જ ગાંધીનગર ખાતે આપવામાં આવેલો છે. આવી કોઈ ઇન્ક્વાયરી જે ચાલે છે, ઇન્ક્વાયરીના કોઈ પણ ઇન્ક્વાયરી હશે તો ઇન્ક્વાયરી પ્રમાણેના નિર્ણય થશે અને ઇન્ક્વાયરીમાં ગેરરીતિ જણાશે તો એનો ફાયરમાંથી પરત લેવામાં આવશે. પોરબંદરમાં રિવોલ્વર સાથે યુવતીનો વિડીયો વાયરલ થયો હતો. હાથમાં હથિયાર રાખીને બનાવવામાં આવ્યો હતો આ વિડીયો. યુવતીની કાર આગળ વિડીયોમાં પોલીસની ગાડી પણ જોવા મળી હતી. તો યુવતી પાસે જે હથિયાર દેખાઈ રહ્યું છે તે સાચું છે કે ખોટું તેને લઈ પ્રશ્નાર્થ છે. પરંતુ દ્વારકા સોમનાથ હાઈવેનું આ વિડીયો હોવાનું અનુમાન છે. અત્યારે તો પોરબંદર જિલ્લામાં મોટા પ્રમાણમાં આપવામાં આવ્યા છે હથિયારના લાયસન્સ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત સુરતની. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની ઘટના પ્રકાશમાં આવી છે. કોહિનૂર માર્કેટમાં આગ લાગી હતી. આગ લાગતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 6 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી અને ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તો ટેક્સટાઇલ માર્કેટની આ ઘટના છે, જ્યારે કોહિનૂર માર્કેટમાં આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 6 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે આવી અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સંવાદદાતા કીર્તેશ જોડાયા છે મારી સાથે. જી કીર્તેશ, સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. કયા કારણોસર આગ લાગી અને કેવી રીતે લાગી, શું માહિતી? બિલકુલ, સલાબતપુરા વિસ્તારમાં આવેલી કોહિનૂર માર્કેટમાં શોર્ટ સર્કિટને લઈને અચાનક વહેલી સવારે આગ લાગી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ કરતા ફાયર વિભાગની 6 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રકારે કાપડ માર્કેટમાં આગ લાગી હતી તેને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે 1.5 થી 2 કલાકના સમયગાળા દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પણ જે રીતે માર્કેટિંગની લઈને આગ લાગી હોવાને લઈને અનેક તર્ક વિતર્કો હશે. જી, તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
કોહિનૂર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ સ્થાનિકોને જાણ થઈ। સ્થાનિકો એકઠા થયા અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી તો ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સીએનજી વાહન ચાલકોને વધુ એક ઝટકો લાગ્યો। સીએનજીના દરમાં વધારો થયો છે। સીએનજી ગેસમાં 5 રૂપિયાનો વધારો થયો છે। જૂનો દર 74 થી 59 હતો, હવે નવો દર 79 થી 59 થઈ ગયો છે। તો સીએનજીના ભાવમાં 5 રૂપિયાનો વધારો થયો છે। જૂનો સીએનજીનો ભાવ હતો 74 રૂપિયા 59 પૈસા, હવે નવો ભાવ 5 રૂપિયાના વધારાની સાથે થઈ ગયો છે 79.59 રૂપિયા। તો સીએનજી વાહન ચાલકોને એક મોટો ઝટકો કહી શકાય। એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તો લોકો સીએનજીનો સહારો લઈ રહ્યા છે। લોકો સીએનજી ગાડીઓ તરફ વળી રહ્યા છે અને તેવામાં સીએનજીના ભાવ પણ અત્યારે વધતા જોવા મળી રહ્યા છે। સીએનજીનો જૂનો ભાવ 74 રૂપિયા હતો, 5 રૂપિયા વધી ગયા છે સીએનજીમાં। તો સીએનજીનો નવો ભાવ હવે 79 રૂપિયા થઈ ગયો છે। મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાયા છે। જી ઋત્વિજ, દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો હતો તો લોકો સીએનજી ગાડીઓ તરફ વળ્યા છે અને હવે તો સીએનજીના ભાવ પણ 80 રૂપિયાએ પહોંચવા આવ્યા। વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 વખત વધારો જોવા મળ્યો હતો। રોજ પ્રતિદિન લગભગ 80 પૈસા 60 પૈસા જેટલો વધારો જોવા મળ્યો હતો। જો કે ગઈકાલે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ જે સીએનજીનો ભાવ છે સીએનજીમાં ₹500 વધારો કરવામાં આવ્યો છે। એટલે નેચરલ ગેસનો જે ભાવ હતો તેમાં પણ બમણો થઈ ગયો હતો અને ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી જે છે તેમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે મુસાફરી છે તે પણ હવે મોંઘી બને તેવું લાગી રહ્યું છે, કારણ કે સીએનજીના ભાવ વધવાથી ખાસ કરીને જે પણ એમટીએસ બસો છે તેમાં તેના ભાડાની અંદર પણ વધારો કરવામાં આવશે। પ્રાઇવેટ ટેક્સી બસમાં પણ ભાડાની અંદર વધારો થઈ શકે છે। જી ઋત્વિજ, બિલકુલ આભાર આપનો। તો સીએનજીના ભાવમાં પણ હવે વધારો થયો છે। એક તો દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલના ભાવ તો વધી જ રહ્યા છે, પરંતુ ગઈકાલે પેટ્રોલ ડીઝલના ભાવ ન વધારવામાં આવ્યા અને તેની જગ્યાએ સીએનજીના ભાવમાં એક સાથે 5 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે। જે સામાન્ય લોકો છે, જે રિક્ષાઓ ચલાવે છે, તેમના ઉપર ભારણ વધ્યું છે। સાથે જ હવે આગામી સમયમાં અન્ય ચીજવસ્તુઓના ભાવ વધે તેવી પણ સંભાવના છે। પંચમહાલના હાલોલમાં રહેતી યુવતી દર્શના પટેલે હાલોલનું નામ રોશન કર્યું છે। મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીતી દર્શના પટેલે નામ રોશન કર્યું છે। જયપુર ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્શના પટેલે જણાવ્યું કે તેમને બાળપણથી જ ઈચ્છા હતી, પરંતુ તેઓને કોઈ ચાન્સ નહોતો મળ્યો। દર્શના પટેલે વધુમાં જણાવ્યું છે કે તેઓ વ્યવસાય ડોક્ટર છે, તો તેઓએ ઘરે જાતે જ પ્રેક્ટિસ કરી હતી। ઘરના તમામ સભ્યોએ તેમને પ્રોત્સાહન પણ આપ્યું હતું। ઘરે રહીને જ મેં આની 3 મહિના સુધી બધી પ્રિપરેશન કરી હતી કે 5 થી 6 ઇંચની હિલ્સ પહેરીને કઈ રીતે કેટવોક કરું, શું આ બધું મેં જાતે જ ઘરે જ એની પ્રિપરેશન કરી હતી। તમે એના માટે સેલ્ફ કોન્ફિડન્ટ હોય કે આ વસ્તુ મારે કરવી જ છે, તો એ વસ્તુ માટે તમે 100% એ વસ્તુ તમને મળી શકે છે। તો બાળપણથી જ દર્શના પટેલને રસ હતો અને દર્શના વ્યવસાય ડોક્ટર છે, પરંતુ નાનપણની જે ઈચ્છા હતી તે ઈચ્છા દર્શનાએ ખૂબ મહેનત કરીને સાકાર કરી બતાવી છે। સ્પર્ધાનું આયોજન જયપુરમાં કરાયું હતું અને તે બાળપણથી જ જેને શોખ હતો તે પ્રેક્ટિસ કરતી હતી કે 5 થી 6 ઇંચની હિલ્સ પહેરીને કેવી રીતે કેટવોક કરવું। તેને હાલોલનું નામ રોશન કર્યું છે। મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીતી બતાવ્યો છે। આ સ્પર્ધાનું આયોજન જયપુરમાં કરવામાં આવ્યું હતું। દર્શનાને પરિવારનો પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો છે। વ્યવસાય પોતે ડોક્ટર છે, પરંતુ મહેનત કરીને આ ખિતાબ જીતી બતાવ્યો છે। મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યું છે। જયપુરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ ખિતાબ જીતી બતાવ્યો છે। એક ગામને 2 સિંહોએ લીધું બાનમાં। અડધી રાતે સાવજે ગીર સોમનાથના વડવિયાળા ગામમાં ધામા નાખ્યા અને આખા ગામને હેરાન પરેશાન કરી નાખ્યા। સિંહ યુગલે કલાકો સુધી એક ગામને બાનમાં લીધું। ક્યારેક દિવાલ પર
તો ક્યારેક ગામની ગલીઓમાં. ક્યારેક મંદિર પાસે. સિંહ યુગલે ગામમાં એવા તો ધામા નાખ્યા કે ગામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. ગીર સોમનાથના ગીર ગઢડાના વડવિયાળા ગામમાં 2 સિંહો ઘૂસ્યા હતા અને આખી રાત ભયના માહોલ સાથે ગામને ચકડોળી ચડાવ્યું. ઉના ગીર ગઢડા પંથક ગીર જંગલ બોર્ડરની નજીક આવેલ હોય. અહીં છાશવારે સિંહ, દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં ગામડાઓમાં આવી જાય છે. રાત્રે ગામમાં એક સિંહ યુગલ આવી ચડ્યા બાદ વન વિભાગ અને પોલીસને જાણ થતાં બંને વિભાગ ત્યાં પહોંચ્યા. સિંહણ થોડીવાર બાદ ચાલી ગઈ, પણ સાવજે તો દિવાલ પર કલાકો સુધી સામ્રાજ્ય જમાવી દીધું. વનરાજ અહીંથી ટસના મસ્ત થવાના મૂડમાં ન હતા અને કલાકો સુધી સાવજે કોઈને મચક ન આપી. સામાન્ય રીતે શિકારની શોધમાં સિંહ મોડી રાત્રિના સમયે ગામમાં લટાર મારવા નીકળતા હોય છે, પરંતુ વડવિયાળા ગામમાં સિંહોએ રાત્રિના 10 વાગે લોકોની અવરજવર વચ્ચે જ ધામા નાખી દીધા. સિંહ આવ્યાની ખબર પડતા જ લોકોના ટોળે ટોળા આવી પહોંચ્યા. બીજી તરફ વન વિભાગનો કાફલો પહોંચ્યો અને કોઈ હુમલો ન થાય તે રીતે બચાવ કામગીરી શરૂ કરી. દિવાલ પર સિંહ સવારી કલાકો સુધી રહી અને ત્યાં સુધી કોઈ કંઈ જ ન કરી શક્યું. આખરે કલાકોની જહેમત બાદ પરિસ્થિતિ થાળે પડતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.